નમસ્કાર. જ્યારે પણ આપણે ભારતની આઝાદીની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં સૌથી પહેલાં ગાંધીજી અને અહિંસા આવે છે, ખરું ને? પણ આઝાદીની એક બીજી પણ કહાણી છે જે બંદૂકો, બોમ્બ અને અસંખ્ય બલિદાનોથી લખાઈ હતી. જી હા, આ એક ક્રાંતિવીરોની ગાથા છે જેમણે નક્કી કર્યું કે આઝાદી ભીખમાં નથી મળતી, એને છીનવી પડે છે. તો ચાલો આજે આપણે ઇતિહાસના એ જ રોમાંચક પાનાને ફરી ખોલીએ. જરા વિચારો તો, વર્ષો સુધી અરજીઓ કરી, વિનંતીઓ કરી, પણ બ્રિટિશ સરકાર તો જાણે સાંભળવા જ તૈયાર નહોતી. આવી જ ભયંકર હતાશામાંથી એક સવાલ ઊભો થયો, તો હવે કરવું શું? અને બસ આ જ સવાલના જવાબમાંથી એક એવી વિચારધારા જન્મી જેણે આવનારા સમયમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. જુઓ, આ ખાલી ગુસ્સો નહોતો, આ એક પાક્કી રણનીતિ હતી. ક્રાંતિકારીઓનું માનવું એકદમ સાફ હતું કે અંગ્રેજોને કાયદાથી નહીં પણ ભયથી જ ઝુકાવી શકાશે. એમનું લક્ષ્ય સિમ્પલ હતું: શાસકોના દિલમાં ડર પેદા કરવો, જેથી શાસિત લોકોના મનમાંથી ડર હંમેશા માટે નીકળી જાય. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. આપણે જોઈશું કે કેવી રીતે એક નાની ચિનગારીથી શરૂ થયેલી આગ દેશ અને વિદેશમાં ફેલાઈને એક મોટી જ્વાળા બની ગઈ. તો સૌથી પહેલા સવાલ એ થાય કે આ બધું શરૂ કેવી રીતે થયું? આ આગ લાગવા પાછળ મુખ્યત્વે 2 કારણો હતા. પહેલું, દેશના યુવાનો હવે કોંગ્રેસના મવાળ નેતાઓની અરજી વિનંતીવાળી પોલિટિક્સથી કંટાળી ગયા હતા. અને બીજું, બળતામાં ઘી હોમવાનું કામ કર્યું લોર્ડ કર્ઝેને 1905માં બંગાળના ભાગલા કરીને, જેણે આખા દેશના ગુસ્સાને ભડકાવી દીધો. તો ચાલો હવે જોઈએ કે ભારતમાં સૌથી પહેલા વિદ્રોહની આ જ્વાળાઓ ક્યાં અને કેવી રીતે ભભૂકી ઉઠી. શરૂઆતના તબક્કામાં ક્રાંતિના મુખ્ય 3 કેન્દ્રો ઊભા થયા: મહારાષ્ટ્ર, બંગાળ અને પંજાબ. ભલે ત્રણેય જગ્યાએ સંઘર્ષ કરવાની રીત અલગ અલગ હતી, પણ દરેકની મંજિલ તો એક જ હતી: સંપૂર્ણ આઝાદી. મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં ક્રાંતિને શરૂઆત થઈ એક હત્યાથી. ચાપેકર બંધુઓએ પ્લેગ કમિશનર રેન્ડને ગોળી મારી. પછીથી વીડી સાવરકર જેવા નેતાઓએ આ જુસ્સાને અભિનવ ભારત જેવું સંગઠન બનાવીને આગળ વધાર્યો. બીજે તરફ બંગાળમાં ક્રાંતિ પુસ્તકો અને યોજનાઓથી આગળ વધી, જ્યાં અનુશીલન સમિતિ જેવી સંસ્થાઓ ક્રાંતિની થિંક ટેન્ક બની ગઈ હતી. અને બંગાળની ક્રાંતિની વાત આવે એટલે ખુદીરામ બોઝનું નામ તો લેવું જ પડે. માત્ર 18 વર્ષનો છોકરો. તેમણે અને પ્રફુલ્લ ચાકીએ એક બદનામ અંગ્રેજ જજ કિંગ્સફર્ડને મારવાનો પ્લાન બનાવ્યો. પ્લાન તો નિષ્ફળ ગયો. પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી દીધી અને ખુદીરામ પકડાઈ ગયા. પણ એમની હિંમત તો જુઓ. તેઓ હસતા હસતા ફાંસીએ ચડી ગયા અને બની ગયા ભારતના સૌથી યુવાન શહીદ. હવે એક બહુ જ રસપ્રદ વાત. આપણને એમ લાગે કે આઝાદીની લડાઈ તો ખાલી ભારતમાં જ લડાઈ, પણ એવું બિલકુલ નથી. આ લડાઈ ભારતની બહાર દુનિયાના અનેક દેશોમાં પણ પૂરા જોશથી લડાઈ રહી હતી. લંડન, પેરિસ, સેન ફ્રાન્સિસ્કો, જર્મની, તમે નામ લો, આપણા ક્રાંતિકારીઓ દુશ્મનના ઘરમાં જ પહોંચી ગયા હતા. અને આ શહેરોને એમણે પોતાના ગુપ્ત અડ્ડા બનાવી દીધા હતા. અહીંથી જ ભારત માટે હથિયારો, પૈસા અને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનું કામ થતું હતું. અને તમને જાણીને ગર્વ થશે કે આ આખા ગ્લોબલ નેટવર્કના સૂત્રધાર હતા એક ગુજરાતી, માંડવી કચ્છના શ્યામજી કૃષ્ણ વર્મા. તેમને તો ગજબની હિંમત બતાવી. સીધા લંડનમાં અંગ્રેજોના ઘરમાં જઈને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. એ ભારતીય વિદ્યાર્થીઓ માટે માત્ર એક હોસ્ટેલ નહોતી, એ તો ક્રાંતિની પાઠશાળા હતી. વિદેશમાં ક્રાંતિની મશાલ લઈને ચાલનારી બીજી એક મહાન હસ્તી એટલે મેડમ ભીખાઈજી કામા. એમને એમાં જ ભારતીય ક્રાંતિના જનની નથી કહેવાતા. તેમણે પેરિસથી ક્રાંતિની જ્યોતને સતત પ્રજ્વલિત રાખી. પણ મેડમ કામાએ જે કર્યું એ તો ઇતિહાસમાં અમર થઈ ગયું. વર્ષ હતું 1907 અને જગ્યા હતી જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર. આખી દુનિયાના નેતાઓ સામે એમણે પહેલીવાર ભારતનો ઝંડો લહેરાવ્યો અને બુલંદ અવાજે કહ્યું કે ભારત ગુલામ રહેવા માટે બન્યું નથી. આ એક બહુ મોટી વાત હતી. હવે સમય થોડો આગળ વધે છે. આપણે આવીએ છીએ 1920ના દાયકામાં. ચોરી-ચોરાની ઘટના પછી ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું, જેનાથી ઘણા યુવાનો નિરાશ થયા. અને આ નિરાશામાંથી જ ક્રાંતિકારીઓની એક નવી પેઢીનો જન્મ થયો. પણ આ પેઢી જૂના ક્રાંતિકારીઓ કરતાં થોડી અલગ હતી.
શરૂઆતમાં રામપ્રસાદ બિસ્મિલ જેવા નેતાઓએ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન એટલે કે HRA બનાવી, પણ પછી જ્યારે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનો જોડાયા ત્યારે તેમણે સંગઠનના નામમાં એક શબ્દ ઉમેર્યો, સોશિયલિસ્ટ. અને આ એક શબ્દ બહુ મહત્વનો હતો. એનો મતલબ એ હતો કે હવે લડાઈ ફક્ત અંગ્રેજો સામે નહોતી, પણ દેશની અંદર રહેલી ગરીબી અને અસમાનતા સામે પણ હતી. આ નવી વિચારધારાને દેશ સુધી પહોંચાડવા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે એક નાટકીય પગલું ભર્યું. તેમણે દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. પણ ધ્યાન રાખજો, આ બોમ્બ કોઈને મારવા માટે નહોતો, એ તો ખાલી અવાજ કરવા માટે હતો. તેમનો હેતુ હતો બહેરી સરકારને સંભળાવવું. અને પછી ભાગવાને બદલે તેમણે ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવતા પોતાની ધરપકડ કરાવી લીધી. અને પછી આવી એ તારીખ 23 માર્ચ 1931. એ દિવસ જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય વીરોને ફાંસી આપવામાં આવી. તેમની શહીદીએ આખા દેશને હચમચાવી દીધો અને હજારો યુવાનો માટે એ પ્રેરણા સ્ત્રોત બની ગઈ. હવે જે સમયે ઉત્તર ભારતમાં ભગતસિંહ અને આઝાદ સક્રિય હતા, એ જ સમયે બંગાળમાં પણ એક મોટી ઘટના બની રહી હતી. ત્યાં એક સ્કૂલ ટીચર હતા, જેમનું નામ હતું સૂર્યસેન. બધા એમને પ્રેમથી માસ્ટરદા કહીને બોલાવતા. એમને તો કમાલ જ કરી દીધી. પોતાના વિદ્યાર્થીઓની એક આખી સેના બનાવી અને ચિત્તાગોંગના સરકારી શસ્ત્રાગાર પર હુમલો કરીને એને લૂંટી લીધું. આ એક બહુ જ હિંમતભરી કાર્યવાહી હતી. અને હવે આપણે આવીએ છીએ સશસ્ત્ર ક્રાંતિના છેલ્લા અને કદાચ સૌથી મોટા પ્રકરણ પર. આ પ્રકરણના નાયક છે આપણા સૌના નેતાજી સુભાષચંદ્ર બોઝ. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને અંગ્રેજોએ સુભાષબાબુને કોલકાતામાં એમના જ ઘરમાં નજરકેદ કરી રાખ્યા હતા. પણ નેતાજી તો નેતાજી હતા. તેઓ વેશ બદલીને ત્યાંથી ભાગી છૂટ્યા. અને પછી શરૂ થઈ એમની એક એવી સફર જે કોઈ ફિલ્મની વાર્તા જેવી લાગે છે. અફઘાનિસ્તાન, રશિયા, જર્મની, દુનિયાભરમાં ફરીને એમણે ભારતને આઝાદ કરાવવા માટે મદદ માંગી. આખરે તેઓ સિંગાપોર પહોંચ્યા અને ત્યાં એમણે આઝાદ હિન્દ ફૌજ એટલે કે INAની કમાન સંભાળી. અને ત્યાં જ એમણે એ ઐતિહાસિક નારો આપ્યો જે આજે પણ આપણા રૂવાડા ઊભા કરી દે છે, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. એક વાત સમજવા જેવી છે. આ આઝાદ હિન્દ ફૌજ ખાલી એક સેના નહોતી, એ તો ભારતની એક સમાંતર સરકાર હતી. એમનું પોતાનું સૂત્ર હતું, દિલ્હી ચલો. અને સૌથી ગર્વની વાત તો એ કે એમની સેનામાં મહિલાઓની પણ એક આખી બટાલિયન હતી, રાણી ઝાંસી રેજિમેન્ટ, કદાચ એશિયાની પહેલી ઓલ વિમેન કોમ્બેટ યુનિટ. તો આ હતી શસ્ત્રોથી આઝાદી મેળવવા લડનારાઓની કહાણી. આ બધું જાણ્યા પછી એક સવાલ ચોક્કસ થાય છે. આજે આધુનિક ભારતમાં આ ક્રાંતિવીરોનો સાચો વારસો શું છે? શું એમનું બલિદાન આપણે ખરેખર યાદ રાખ્યું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે. આ આખી કહાણીનું સંકલન કર્યું છે જામનગરના ડૉક્ટર સંજય પરમારે. આશા છે કે તમને આ જાણકારી ગમી હશે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.